નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 88 શીખવાના છીએ. બહુ જ અગત્યનો નિયમ છે મિત્રો. જોવો જોઈએ આ નિયમ શેના વિશે છે. તો મિત્રો આ નિયમ છે DS to IS વિશે. DS એટલે મિત્રો ડાયરેક્ટ સ્પીચ અને IS એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે મિત્રો? તો આ નિયમ છે એના વિશે છે અને તમે અહીં જોઈ શકો છો કે મેં પાર્ટ 1 અહીં લખેલો છે. એટલે આના ઉપરથી હું તમને એવું કહેવા માંગુ છું કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ માંથી ઘણા બધા ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની અંદર પૂછાતા હોય છે. બરાબર છે? એટલે તમારે આ જે ટૂંકમાં ટોપિક છે બરાબર એના રિલેટેડ અમુક નિયમો પણ સમજવા પડે. તો જોવો જોઈએ મિત્રો કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ વિશેનો પાર્ટ 1 શું કહે છે. તો મિત્રો અહીં આપણો જે નિયમ છે બરાબર છે આ ટોપિક વિશેનો બરાબર એ શું છે. તો મિત્રો જોવો જોઈએ, જો તમને બરાબર છે, પ્રથમ તો હું તમને ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે બરાબર છે એનો બેઝિક બરાબર જે કોન્સેપ્ટ છે એ સમજાવી દઉં. માની લ્યો કે બરાબર છે મેં અહીં લખેલું છે કે he says she plays chess. બરાબર છે મિત્રો? અહીં હું તમને એક બેઝિક કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર હોય છે શું. તો મિત્રો એક વસ્તુ જોવો જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર 2 થી 3 વસ્તુ હોય છે અને એ જ તમારે યાદ રાખવાની હોય છે. બરાબર છે મિત્રો? એક હોય છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર RV. મિત્રો RV એટલે શું થાય તો કે રિપોર્ટિંગ વર્બ. બરાબર છે? RV એટલે શું તો કે રિપોર્ટિંગ વર્બ. બરાબર છે? કોને કહેવાય હું તમને આ એક્ઝામ્પલ માં સમજાવી દઈશ. બરાબર છે? બીજું શું હોય છે મિત્રો તો કે બીજું હોય છે કંજક્શન. શું હોય છે મિત્રો? કંજક્શન હોય છે. બરાબર છે મિત્રો? કંજક્શન એટલે શું મિત્રો કે જ્યારે પણ તમે ડાયરેક્ટ સ્પીચ ના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં જોડશો બરાબર છે એટલે રિપોર્ટિંગ વર્બ અને જે મેઇન ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે એ બંને ભેગા થશે. એ બંનેને ભેગા કરવા માટે શેનો ઉપયોગ થશે મિત્રો તો કે કંજક્શન નો ઉપયોગ થશે. ક્લિયર છે મિત્રો? તો બીજી એક વસ્તુ કે તમને ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કોને કહેવાય એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે મિત્રો હું તમને એ આ ઉદાહરણમાં સમજાવું છું. જોવો જોઈએ મિત્રો કે જે આ he છે મિત્રો એ સબ્જેક્ટ છે અથવા તો એ બોલનાર છે એવું પણ આપણે કહી શકીએ. બરાબર છે? તો મિત્રો જોવો જોઈએ અહીં છે બરાબર એ આપણે અલ્પવિરામ લખેલો છે. બરાબર છે? કોમા છે. ટૂંકમાં આ જે સબ્જેક્ટ છે બરાબર છે એના તરત પછી અથવા તો કોમાની પહેલા અહીં says હોય, અહીં said હોય, બરાબર છે, અહીં will હોય, would હોય, કાઈ પણ હોય ટૂંકમાં. બરાબર છે? તો આ જે says છે મિત્રો એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. શું કહેવાય મિત્રો? એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. ક્લિયર છે મિત્રો? આટલી વસ્તુ. બીજી એક વસ્તુ તો કે આ જે ઇન્વર્ટેડ કોમા છે મિત્રો અને આ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે બરાબર છે એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. બરાબર છે? આ વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેવાય છે. ટૂંકમાં આ આખું જે સેન્ટેન્સ છે એને ડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? બરાબર છે? તો આ આપણું રિપોર્ટિંગ વર્બ થાય, આ આપણું ડાયરેક્ટ સ્પીચ થાય. બરાબર છે? હવે જ્યારે તમે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો બરાબર ત્યારે બરાબર છે આ બંનેની વચ્ચે બરાબર છે આ બંનેની વચ્ચે તમે જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરશો એને આપણે કંજક્શન કહેવામાં આવે છે. તો મિત્રો આટલી વસ્તુ તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ નો જે આ ટોપિક છે એની અંદર ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? કે કેને રિપોર્ટિંગ વર્બ કહેવાય, કેને ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેવાય અને કેને કંજક્શન કહેવાય. બરાબર છે મિત્રો? એક બીજી વસ્તુ પણ તમને હું અહીં કહી દઉં છું. બરાબર છે કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બરાબર છે કોઈ વાક્યને ફેરવવું હોય તો વાક્ય તો આપણે ગ્રામરની અંદર ઘણા બધા છે પણ મોસ્ટલી બરાબર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર 4 વાક્યનો ઉપયોગ થાય છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય બરાબર છે અને આજ્ઞાર્થ વાક્ય. ક્લિયર છે મિત્રો? એટલે કે એસેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં અને આગળ જે આના રિલેટેડ આપણે રૂલ જોશું એમાં પણ હું તમને કહીશ. અત્યારે મારો જે કોન્સેપ્ટ છે અથવા તો અત્યારે મારે તમને જે નિયમ સમજાવવાનો છે એ છે મિત્રો કે આટલું ક્લિયર છે મિત્રો? બરાબર છે? શું નિયમ છે તો મિત્રો યાદ રાખજો કે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય, આ વસ્તુ યાદ રાખજો મિત્રો કે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય. શેમાં હોય મિત્રો? સાદા વર્તમાન કાળમાં હોય. બરાબર છે? એટલે કે આ વાક્ય છે જો એ સાદા વર્તમાન કાળમાં હોય. બરાબર છે? આ નિયમ દરેક વાક્ય માટે લાગુ પડશે. ક્લિયર છે મિત્રો? જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય બરાબર છે ત્યારે
ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય સાદા ભૂતકાળમાં ફરે છે. શેમાં ફરે છે મિત્રો? સાદા ભૂતકાળમાં ફરે છે. કહેવા શું માંગુ છું મિત્રો કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્યને તમારે સાદા ભૂતકાળમાં કરવાનું છે. શેમાં કરવાનું છે મિત્રો? સાદા ભૂતકાળમાં કરવાનું છે. ટૂંકમાં હું શું કહેવા માંગુ છું મિત્રો કે બરાબર છે V1 અને V5 આપેલું હોય શેમાં? ડાયરેક્ટ સ્પીચમાં. શેમાં મિત્રો? ડાયરેક્ટ સ્પીચમાં. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું શું થાય મિત્રો? તો કે V2 થઈ જાય. શું થઈ જાય મિત્રો? V2 થઈ જાય. બીજી વસ્તુ કે ડાયરેક્ટ સ્પીચમાં જો તમને ડુ કે ડઝ આપેલું હોય બરાબર છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું શું થઈ જાય મિત્રો? ડીડ થઈ જાય. ક્લિયર છે મિત્રો? આ વસ્તુ યાદ રાખજો કે ડાયરેક્ટ સ્પીચનું આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય છે શેમાં ફરે છે મિત્રો? સાદા ભૂતકાળમાં ફરે છે. બરાબર છે? હવે હું તમને એક્ઝામ્પલની સાથે એને સમજાવું છું. જોજો મિત્રો આપણે અહીં કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ કે રવિ said બરાબર છે કે રાહુલ plays cricket. રવિ said રાહુલ plays cricket. એક બીજી વસ્તુ પણ તમારે અહીં ધ્યાનમાં રાખવાની છે, એ પણ તમને કહી દઉં કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં ફરે છે. પણ તમારે શું યાદ રાખવાનું છે કે આ રિપોર્ટિંગ વર્બ બરાબર છે, જે આપણું રિપોર્ટિંગ વર્બ છે, અહીં રિપોર્ટિંગ વર્બ શું છે મિત્રો? said. બરાબર છે? એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય બરાબર છે, ટૂંકમાં રિપોર્ટિંગ વર્બ છે ભૂતકાળમાં હોવું જરૂરી છે. બરાબર છે? તો આ નિયમ છે એ લાગુ પડશે. બરાબર છે ને? મોટા ભાગે રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં જ હશે. નો હોય તો શું કરવું? તો એ આગલો જે નિયમ હશે એમાં હું તમને કહી દઈશ. બરાબર છે? અત્યારે આટલી વસ્તુ યાદ રાખો. તો said આપણું છે એ ભૂતકાળમાં છે. બરાબર છે મિત્રો? તો અહીંયા જોવો જોઈએ રાહુલ પ્લેસ ક્રિકેટ એટલે સબ્જેક્ટ પ્લસ અહીં V5 એવું એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો નિયમ શું કહે છે મિત્રો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એ શેમાં ચેન્જ થશે મિત્રો? સાદા ભૂતકાળમાં ચેન્જ થશે. બરાબર છે? તો આને કેમ લખશું મિત્રો કે રવિ told that Rahul played cricket. ક્લિયર છે મિત્રો? એક વસ્તુ યાદ રાખજો કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય બરાબર છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય શેમાં ચેન્જ થાય છે? તો કે સાદા ભૂતકાળની અંદર ચેન્જ થશે. બરાબર છે? પાર્ટ 1 માં આ નિયમ છે એ તમારે યાદ રાખવાનો છે. બરાબર છે? ટૂંકમાં V1 કે V5 ડાયરેક્ટ સ્પીચમાં હોય તો V2 થશે, ડુ ડઝ ડાયરેક્ટ સ્પીચમાં હોય બરાબર છે તો ડીડ થશે. એક બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો, ફેરવો છો, ત્યારે આ કોમા અને ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી જાય છે. ક્લિયર છે મિત્રો? આ વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આશા રાખું છું રૂલ નંબર 88 હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 89 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.